રામાપીરે સમાધિ લીધી ત્યારે કહ્યું હતું કે આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ન ખોદતા. પછી મિત્રો એવું તે શું બન્યું કે રામાપીરની સમાધિ પાછી ખોદવી પડી? તો ચાલો જાણીએ આપણે આજે આ વિડીયોમાં. હરબુજી એટલે રામાપીરના માછિયા ભાઈ, પરંતુ ભાઈ કરતાં પણ તેમનો મિત્રતાનો નાતો વધારે હતો. બંને ભાઈ એકબીજાને મળે નહીં ત્યાં સુધી ચેન પડતું ન હતું. રામાપીર રણુજાથી ઘોડો લઈને ચાલતા થાય અને હરબુજી બાજુના ગામમાંથી ઘોડો લઈને આવે. આમ અધવચ્ચે બંને ભાઈ ભેગા થાય અને કહુંબા પાણી કરે અને સુખ દુઃખની વાતો કરે. કોઈક દિવસ જ એવો હોય બંને ભાઈ મળે નહીં. આટલો અદ્ભુત બંને વચ્ચે પ્રેમ હતો. એકવાર રામાપીરને એમ થયું કે હવે મારે સમાધિ લેવી જોઈએ, મારું જીવન કાર્ય સમાપ્ત કરવું જોઈએ. પરંતુ તેમને બીક હતી કે હરબુજી તેમને સમાધિ નહીં લેવા દે, આ કામ મને નહીં કરવા દે. એટલે આ વાતની જાણ હરબુજીને કરવી નથી. પણ હરબુજી જ્યારે પણ રામાપીરને મળતા ત્યારે કહેતા કે રામાપીર જોજો હો, મારાથી વાત કોઈ છુપાવતા નહીં, મને દગો આપતા નહીં ભાઈ. આવી વાત હરબુજી રામાપીરને વારંવાર કરતા. એટલે રામાપીરને થયું કે મારે સમાધિ લેવી છે, પરંતુ મારી આ વાતની જાણ હરબુજીને કરવી નથી. પછી તો પોકરણ ઘરમાં રામાપીરને સમાધિ લેવી છે એ વાતની જાણ કરી. પછી તો આખા એ પોકરણ ઘરમાં અને રાજમહેલમાં શોકનો માહોલ સર્જાઈ ગયો. માણસોને ખાવાનું પણ ઉતરતું નથી. ચારે બાજુથી સાધુ સંતોને બોલાવ્યા, સગા વાલાને તેરાવ્યા, પરંતુ હરબુજીને ન બોલાવ્યા. પછી તો આખા એ પોકરણ ગઢના માણસો રામાપીરની સમાધિ જોવા જાય છે. રામાપીરની સમાધિ ખોદાય છે. ત્યાં જ તેમના ધર્મના માનેલા બેન ડાલીબેન રામાપીરને કહે છે કે ભાઈ, તમારી પહેલાં મારે સમાધિ લેવાની છે. ત્યારે રામાપીરે કહ્યું કે તેની નિશાની શું? ડાલીબાએ કહ્યું કે સમાધિ ખોદો ને, ત્યારે એમાં આંટો અને દોરી નીકળે ને, તો એ સમાધિ મારી છે. પછી તો સમાધિ ખોદાની અને એમાંથી આંટો અને દોરી નીકળ્યા અને એમાં સૌપ્રથમ ડાલીબાએ સમાધિ લીધી અને બાજુમાં બીજી સમાધિ ખોદાઈ, એમાં રામાપીરે સમાધિ લીધી. સમાધિ પહેલાં તેમના પિતાને કહ્યું કે આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ન ખોદતા. અને આ લો અમરકોટો અને વીરજેડીઓ મારી બાજુમાં તમારા હાથે જ મૂકો. અને હું આજથી વચન આપું છું કે તુરા કુટુંબમાં પહેલાં દીકરા પહેલાં બાપ મળશે નહીં, એવું વચન આપું છું. આટલું બોલી અજમલ રાજાને વીરગેડીઓ આપ્યો અને એમના જ હાથે રામાપીરના બાજુમાં મૂક્યું. સમાધિ ઉપર માટી અને ફૂલ વાર્યા. પછી તો બધાએ રાજમહેલ તરફ પાછા વળ્યા. આખા એ રાજમહેલમાં શોકનું વાર્તાન સર્જાયું છે. આ બાજુ હરબુજી એક દિવસ આવ્યા અને રામાપીર તમને ના મળ્યા. એટલે એ દિવસ તો એ પાછા જતી રહ્યા. પણ મનમાં એમ થયું કે આજે મને કેમ મારો ભાઈ મળવા આવ્યો નહીં. આમ વિચાર કરતા હતા. આમ પોકરણગઢથી એક માણસ ચાલતો ચાલતો આવે છે. હરબુજીએ એ માણસને પૂછ્યું, ભાઈ આજે રામાપીર નથી આવ્યા? એ માણસે કહ્યું, અરે હરબુજી, તમને ખબર નથી, રામાપીરે તો સમાધિ લઈ લીધી છે. પણ હરબુજી આ વાત માનતા નથી કે ના હોય એમ થોડા રામાપીર સમાધિ લઈ દે. અને એ પણ મને કીધા વગર. અને ફટાફટ ઘોડી તૈયાર કરીને પોકરણગઢ તરફ નીકળી પડ્યા. અને અધમાં પહોંચ્યા અને સામેથી રામાપીર ઘોડો લઈને આવતા હતા. અરે ભાઈ હરબુજી, તું ક્યાં હતો? હાલ હાલ, તારા વિના મને અમર કટોરો મજા નહીં આવે. અને પછી તો બે ભાઈઓએ કહુંબા પાણી લીધા. પછી હરબુજી કહે છે, અરે ભાઈ, મેં તો અમંગલ સમાચાર સાંભળ્યા હતા કે રામાપીરે સમાધિ લઈ લીધી છે. રામાપીર કહે છે, અરે ના ના, મેં નથી લીધી સમાધિ. પણ સારું કર્યું ભાઈ, તું મને અહીંયા જ મળી ગયો, નહીં તો મારા દેહમાંથી જ પ્રાણ જ નીકળી જાત. રામાપીર કહે છે, ના ના ભાઈ, તને ખોટા સમાચાર મળ્યા હશે.
નહીં તો હું તારી સામે બેઠો છું. અને આમ અમલ ગોળી બંને ભાઈએ પીધો અને બંને ભાઈઓ વખા થયા. નોખા થઈને અડધે સુધી પહોંચે છે. રામાપીર પોકરણગઢનાથી બીજો રસ્તો છે તે પકડે છે અને હરબુજી પાછું વળીને જોવે છે અને એમને થયું કે લાય મને પણ પોકરણગઢ જવા દે. તો હરબુજી જાય છે પોકરણગઢ. હરબુજી પોકરણગઢ પહોંચ્યા અને જોયું તો રાજમહેલમાં શોકનું વાતાવરણ સર્જાયું છે. જઈને પૂછ્યું કે શું થયું. ત્યારે માતા મિનલદેવે જવાબ આપ્યો કે બેટા, આપણે બધાને મૂકીને રામાપીર ચાલી ગયો છે. એમને સમાધિ લીધી છે. આટલું સાંભળતા જ હરબુજી ખરેખર હસવા લાગે છે અને બોલ્યા, અરે એવું ના બની શકે. રામદેવ તો મને રસ્તામાં જ મળ્યો અને અમે કહુંબા પાણી પણ કર્યા. મારા રામાપીરે સમાધિ ન લીધી હોય અને તમે કહો છો રામાપીરે કાલે સમાધિ લીધી, તો મને કલાક પહેલાં તો રામાપીર ભેગા થયા છે. પછી તો આવું સાંભળીને અજમલ રાજાને થયું કદાચ સમાધિમાં મુજારો થયો હોય અને રામાપીર બહાર નીકળી ગયા હોય. હાલો જઈને જોઈએ. આમ બધાએ સમાધિ પાસે જાય છે અને ફરીથી સમાધિ ખોદવા લાગે છે. અને જ્યારે સમાધિ ઉપર પાવડો મારવા જાય છે ત્યાં તો અંદરથી અવાજ આવ્યો, ના પાડતી ને, તો પણ સમાધિ ખોદવા આવ્યા. કીધું હતું ને આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ન ખોદતા. મેં વચન આપ્યું હતું કે તુરાકુરમાં બાપ પહેલાં દીકરો મરે નહીં, પરંતુ તે મારું વચન પાછું નિત્ય કરું છું. આટલું બોલીને અવાજ શાંત થઈ ગયો. પછી તો બધાને ખૂબ અફસોસ થયો અને હરબુજી સમજી ગયા આ તો મને પડચો દીધો હતો. સમાધિ લીધા પછી પણ મારો ભાઈ મારી સાથે કહુંબા પાણી પીવા આવ્યો. જય રણુજાવાળા રામદેવ પીર.